નમસ્કાર મિત્રો, સ્થાનિક ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર સરકારશ્રીના માર્ગદર્શન સૂચના અનુસાર ડૉક્ટરોની ભરતી કરવામાં આવે, જેમાં ક્લાસ 1 થી 5 અનુસાર ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4 અને ક્લાસ 5 ના કર્મચારીઓ, અધિકારીઓ, ડૉક્ટરોની ભરતી કરવામાં આવે. અત્યારની સ્થાનિક હોસ્પિટલમાં જે આ હોસ્પિટલ માનનીય શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ કણઝારિયાના હસ્તક એ હોસ્પિટલ બનાવવામાં આવેલી હોય અને આ હોસ્પિટલની અંદર ત્યાર પછી એ સમય હોસ્પિટલ બની ગયા પછી જે સરકારશ્રીના નિયમો છે, પરિપત્રો છે, ઠરાવો છે, એ અનુસાર ડૉક્ટરોની ભરતી કરવામાં આવી નથી. તો આની ગાઈડલાઈન મુજબ કાંઈ ભરતી કરવામાં આવતી નથી. તો આ ભરતી કરવાની જવાબદારી કોની હોય? શું આપણા ચૂંટાયેલા નેતાઓની, સરપંચોની, કે નગરપાલિકાના કોર્પોરેટરની, કે પ્રમુખની? બરાબર, એની કોઈ જાતની જવાબદારી ના હોય. શું આમ નાગરિકો આવી રીતે સારવાર લેવા જાય ત્યારે એને રિફર કરી દેવામાં આવે? જો આવું જ કરવું હોય તો પછી આપણી મોટી હોસ્પિટલ બનાવવાની જરૂર શું પડી? મારો તો કહેવાનો મતલબ એ છે, સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે હાથ જોડીને, કે રાબેતા મુજબ ડૉક્ટરોની ભરતી કરવામાં આવે. આ અમારા વડીલ બંધુ છે ભેગા. હવે એના જ મોટેથી તમે સાંભળી શકો છો. બરાબર, જે હું કહું છું એ જ કહેવા માગે છે કે ડૉક્ટરોની ભરતી કેમ કરવામાં નથી આવતી, કેમ ટ્રાન્સફર કરવામાં આવે છે? અહીંયા કોઈ સારવાર લેવા આવે, દાખલા તરીકે ડિલિવરીનો કેસ હોય તો એમ કે અહીંયા કોઈ છે નહીં, હાડકાં ભાંગી ગયા હોય તો એમ કે અહીંયા કોઈ ડૉક્ટરો છે નહીં. આવું કહીને દર્દીઓને હુકમ રિફર કરવામાં આવે છે? શું સરકારની કાંઈ જવાબદારી ના હોય? અમે એક જાગૃત નાગરિક વતી તેમજ સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષના હોદ્દાની રૂએ તેમજ અમારી આવનાર સમય સત્ય સેના સમાચારની ટીમ દ્વારા અમુક એક રિસર્ચ કરેલું હતું કે જે અમે અત્યારે જે બોલી રહ્યા છીએ એ મુજબ હકીકત છે. એ કે અમે કોઈ ખોટી હવામાં તીર નથી મારતા. આ સત્ય છે વસ્તુ, અને આ વસ્તુ ખોટી નથી. તમે ઉપરથી ચેક કરી શકો છો. કેમ અહીંના ચૂંટાયેલા ધારાસભ્યશ્રી તેમજ શાસન સભ્યશ્રી, માનનીય શ્રી કલેક્ટર કચેરી સાહેબ શ્રી, તેમજ આરોગ્ય વિભાગના અધ્યક્ષ શ્રી, તમે ખુદ ચેક કરી શકો છો. શું તમારી કોઈની જવાબદારી ના આવે? શું આમ જ જનતાને તમે દંડ દઈ શકો? આવી રીતે જ તમારે કરવાનું જ કામ. અમારો ઉદ્દેશ્ય એવું છે, અમારે તો માનવતાની એક લાગણીના આધારે અમે આ બોલી રહ્યા છીએ. અમારો આમાં કંઈ સ્વાર્થ નથી, લોકહિતની વાત છે. લોકોની ભલું થાય, વિશ્વનું કલ્યાણ હો, એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. તમે રાબેતા મુજબ ડૉક્ટરોની ભરતી કરવામાં આવે. અહીંયાના દર્દીઓને જે કંઈ પણ છે, બરાબર, એમાં જોઈન્ટ કરાવો. ડૉક્ટરોને એના અહીંયાથી રિફર ના થવું પડે. બિચારા દર્દીઓને કેવી પરિસ્થિતિ હોય. હવે તમે આ કાકાના મોઢે જ વાત સાંભળો. શું આ વાત સત્ય છે કાકા? એ સાચી વાત છે ભાઈ. એમાં ત્યારે હાલની તકની અંદર જેટલા માણસો આવે છે એ બધા એમને જવા દો જામનગર. એનો મતલબ શું? આવડી હોસ્પિટલ રાખવાનો મતલબ શું સરકારનો કોઈ અધિકાર નથી એમાં? કે તો આટલી આ હોસ્પિટલ બનાવી તો એનું કારણ શું? તો અત્યારે આ હોસ્પિટલ જવા દો જામનગર એટલે એનો મોકલવાનો મતલબ શું આવે? અહીંયા ડૉક્ટરો, સારા ડૉક્ટરની કોઈ ભરતી નથી કરી શકતા. હું વિનોદલાલજી ચોપડા, જામ ખંભાળિયાનો રહેવાસી છું અત્યારે અમારે ઘરની અંદર ડિલિવરી આવે તો એ કહી દે કે ભાઈ જામનગર જવા દો, આ હોસ્પિટલમાં કોઈ જગ્યા નથી, કે અમારા ભાઈ કોઈ ડૉક્ટર નથી સારા. તો અમારે આ રીતના જ હલાવવાનું હોય કે પબ્લિકને? તો આવડા કરજો, કરોડો રૂપિયાની ખર્ચે આ રીતે હોસ્પિટલ બનાવેલ છે તો એને તાળા મારી દો. તો એની કંઈ જરૂર નથી અહીંયા કણે, જો જામનગર જ મોકલેવા રાખવા હોય તો. આથી તમને આ સરકારને આટલું પ્રોત્સાહન આપી, એટલું તમને
ચૂંટીને હવે આવડા આગેવાનો બનાવી છે છતાંય તમે કાંઈ કરી નથી શકતા તો ભાઈ આ હોસ્પિટલ રાખવાનો મતલબ શું છે? અમે એ જ કહેવા માગી છીએ માન્ય શ્રી ધારાસભ્ય સાહેબ મુરુભાઈ બેરા આટલું તમે આટલું કરી દો અમારું અહીંયા કણે તો અમે સારામાં સારું તમારી માની છીએ અમે કે તમને આટલો આગેવાનો કર્યા છે તો તમે આટલું કરી દો અમને અહીંયા કણે અમે એ ઈચ્છા છે માગી તમારા પાસે જે અધિકારી કે ઓબ્લિક કર્મચારીઓની જે કંઈ પણ જવાબદારી આવે તમે તમારી જવાબદારી નીતિ નિયમથી નિભાવો. આવનાર સમયની અંદર અમારે ખંભાળિયાની અંદર અને તમે હજી તો આ એક જ કાકા છે તમે કહેતા હો તો અમે આવનાર સમયની અંદર જે દર્દીઓને રિફર થવું પડ્યું છે તંત્રની બેદરકારી અથવા તંત્રની લાપરવાહી, જો તંત્ર લાપરવાહી કરે તો એના ઉપર દંડની જોગવાઈ ના હોય? શું તંત્રની કંઈ જવાબદારી જ ના આવે? આમ નાગરિકોને જ બધા કાયદા અને નિયમ અનુસાર માનવું પડશે. આ એક દર્દીઓની હાઈ છે. દર્દીને બિચારા અમે જોયા છીએ, અમે ઘણીવાર જનરલ હોસ્પિટલે જતા હોઈએ છીએ, અમે ખાલી ચેકચૂપ જ કરવા જતા હોય કે કોઈ બિચારો દર્દી છે હેરાન પરેશાન નથી થતા ને. અમે સ્વેચ્છાએ બ્લડ ડોનેશન એવા પ્રોગ્રામે કરી છીએ. બરાબર મિત્રો? અને મારા વિશે તો તમે પહેલેથી જાણતા જ હશો, છતાંય હું કહી દઉં, હું ગોવિંદ ડી ગણજારિયા ઓબ્લિક લેખક તરીકે અમારી છાપ છે મિત્રો. અને સમસ્ત સત્વારા સમાજ લેવલે સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવનાર તેમજ સમગ્ર ભારત સમગ્ર વિશ્વમાં સત્વારા સેના એજ્યુકેશનના તમામ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે અમે જે આ વિડીયો બોલી છીએ એ એકદમ સહી અને સાચી દિશાવાળો બોલી છીએ. આમાં કોઈ વ્યક્તિગત કે અધિકારી, કર્મચારી, પદ અધિકારી કે કોઈ વિપક્ષ અમારો કોઈ દુશ્મન નથી. જે લોકો જેની જવાબદારી આવે એ બધાય નિભાવે એવી અમારી સૌની વિનંતી છે. બરાબર છે મારી આ વાત? મારી એક જ વિનંતી છે, ડૉક્ટરોની ભરતી કરવામાં આવે સરકારશ્રી માર્ગદર્શન સૂચનાઓ નિયમ અનુસાર ક્લાસ 1 થી 5 અનુસાર ડૉક્ટર આરોગ્ય વિભાગ માટે ભરતી કરવામાં આવે ખંભાળિયા જનરલ હોસ્પિટલ. અને આ ખંભાળિયા જનરલ હોસ્પિટલ 84 તાલુકાનું એક જ એવું જનરલ હોસ્પિટલ છે મોટામાં મોટું, જેમાં બધાને સારવાર મળી શકે. માનનીય શ્રી મેઘજીભાઈ કણઝારિયા દ્વારા એ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, બનાવવામાં આવ્યું હતું. અમે ધન્યવાદ માની છીએ મેઘજીભાઈ કણઝારિયાને કે એના હસ્તક અત્યારે સ્વર્ગ થઈ ગયા છે. અમે એની યાદમાં એકવાર દિલથી ઈશ્વરને પરમ આત્મા, દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના માનનીય શ્રી મેઘજીભાઈ કણઝારિયાને. પણ કહેવાનો મતલબ શું છે, જો ધારાસભ્ય બની અને એવું કાર્ય કરી શકતા હોય તો ધારાસભ્ય હોય અથવા શાસન સભ્ય હોય, સરપંચ હોય, સરપંચના સભ્યો હોય, નગરપાલિકાના પ્રમુખ હોય, નગરપાલિકાના સભ્યો હોય, એ બધાની જવાબદારી નથી આવતી આ હોસ્પિટલ બનાવવામાં, હોસ્પિટલમાં ડૉક્ટરોની ભરતી કરવામાં, એમાં તમામ દવાઓ રાખવામાં? શું ખાલી 5 વર્ષ દરમિયાન મહિનો 2 મહિના ખાલી મહેનત કરવાની ચૂંટણી જીતવા માટે, પછી કાંઈ જવાબદારી ના આવે તમારી કોઈની? હે? અમે ખાલી એટલું કહેવા માગીએ છીએ કે સરકારી જનરલ હોસ્પિટલમાં નિયમ અનુસાર ભરતી કરવામાં આવે એવી નમ્ર વિનંતી, સાત અરજ. જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તર્કશીલ માનવ. વિશ્વનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. વિશ્વનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. નમસ્કાર.